તો ફ્રેન્ડ્સ આજ હવાના પોરમાં વ્લોગની શરૂઆત કરું છું અને જોઈ લો હવાના પોરમાં દૂધ પીવા આવી ગયા. ગાતા પીએ જ છે. આનું મચું આ હે એ પીતો નથી. આ પીએ હે અને ભેગું પીવું હતું પણ હાકેર પડે વ્હાઈટ કપ. તો ફ્રેન્ડ્સ સવારના પોરમાં કોફી કરી છે તો કોફી કરી લઈ. અડારી મને ના ઉતાર તો કઈ નહીં. અડારી લઈ છે મારી માં કોફી. આજે એકાદશી સોમવાર તમારે મારી એ હે એટલે કોફી પી લઈ. તમે ચાલો કોફી પીવા આવી જાઓ હવારના પોરમાં. મસ્ત કોફી, ચાય કોફી. તો ફ્રેન્ડ્સ અત્યારે થોડુંક લેવાનું હતું તો બીજા કાની દુકાને જાઉં છું ગામને અને હાલો એ લઈ લઉં. એક થોડુંક છે લેવાનું. આજે એકાદશી છે તો માર્યા હે એટલે ચેવડાની કોથરીઓ ને પાર્સલની થેલી ને એવું બધું લેવાનું. હાલો બીજા કાની દુકાને જઈ હું છે બીજા કહું કરે જોઈ. જો બીજા કાકા શાંતિ પકડીને બેઠા છે, કોઈ છે નહીં અત્યારે. અને હું લેવા આવ્યો છું મારું કામ વસ્તુ. બીજા કાકા બે ચેવડાની કોથરી 5 વાળી અને એક પાર્સલની ઠેલી દઈ દો. બરાબર છે. અને માલ બધો માઇપી છે માલ ખાલી થયો નથી તરત આવી જાય બીજો માલ આવકમાં છે ને આ બીજો ઘરનો ડબ્બો કસ્ટમર આવ્યા છે બીજા આપણા કાકીજી. બીજી આઈટમ આવી છે. બકાલો લેવો હોય તો લઈ જાજો મફતમાં. આપણો વિડીયો જોઈને આવીએ તો બધું. આપણું લઈ લીધું હે અને હવે થાય ઘર ભેગા. અને બીજા આગળ આવજો. નીકળો ભાઈ બીજા આગળ. હવે એકલા આપણે સર્વાઈવ કરવો. વડી મંડાડા પાસે હમણાં ગયો નથી કેદીને. શું કરે આગળ આવ્યો ત્યાં તો રોટલા કરતા હતા વડીમાં. વટાણ શું કરતા હોય જોઈ લે. ચૂલો મહિનો છે. હોપ દાદા બેઠા છે. હું બેઠા આવ્યું. હું ખુરશી લઈ લે અને વડીમાં અહીંયા અંદર કરે છે. થઈ ગયા રોટલા શાક. રોટલા શાક કરી લીધા દાદા બેઠા હે. વડીમાં મરસા દેખાડી કે જાડા જો જાડા હે. દાદાની શોખ નો પહેરા હવે પહેરી રાખે હો. ઈ હારું હવે એને ભાવી ગયા. હવે આ સમયથી જતા ત્યાં પહેરતા પાછા સાંજે હોય ત્યાં ઉતારે. બપોરે ઉતારે. તારે હવે વેલું જવાનું પાછા સાંજે 8-9 વાગે 8 વાગે છેક આમ છે ને બારોબાર સલાય રોડ ઉપર. હા મારો બા. હા મજા નહીં. વડીમાં કણ હેકાશે જીવીશ માંડવી. એમ તો તમારે જીવીશ હતી કે બીજી કઈ કેજો બીજું હું કોમેન્ટમાં. હવે માંડવી પાક બનાવ નાખો વડીમાં. માંડવી પાક એમ કહો માંડવી પાક બનાવી નાખો. માંડવી પાક માંડવી પાક માંડવી પાક કટલાખો થાય. હા ખાંડી પછી આમ ખાંડ કામ ઘર ભેરવેટ કરી બસ. હાલે મારે માંડવી પાક કરવો હતા. તમને ખાવું હોય તો અમને ખાઈ દે દાદા. તો અમે
મારી માં કરતા ના જો હમ? મારી માં કરતા હતા માંડવી પાક એમ, હાલમાં. એ ઓલું મિક્સર માં ફેરવી નાખીએ એ તો એમાં કરી દે છે હા એટલે થઈ જાય ભૂકો. ફોટલા ઉઠી ને આવે કરી દે હાથી કરી જાજો. તું કરી દેજે આજે હું મેં લેવેલો છું ને હવે તો કર દે, હવે તો કર દે. કામ કરવાનું છે ક્યાં આડાવરો નહીં જાય તો કર દે. હું વડીમાં ફોલી છે એને કણીને હે ચોખ્ખા થઈ જાય. કોઈ રાખે વડીમાં હું સલાદ વ્લોગ પાક ઉતારવાનો તો થઈ વિડીયો ગયો, ઉતારવાનો પણ મજા હવે રહોડાને કેદી વારો આવે આવે. હવે આવી જા. આ જીવાને કલિયાતી કરી થાય ને એવડા ત્યાં કરે ને હા અહીંયા જતા હતા ખરી. હવે અટાણે ક્યાં જતા હોય ખબર નથી. ત્યાં કહેતી હતી તાર માં કે જીવાનો કરે છે તે. હા અહીંયા જ ગયા હતા. હમ. આજે ટોડલા કરે તે કરે એમાં બે કાઢ દીધા બે આમાં કરે. અમારે 3 પાણીમાં ઉગી ગયો. 3 પાણી ઉગી ગયો. એમ. ત્રણ પાણી થઈ ના દે થઈ રહી. તું ગયો તો વાળી ઉગી ગયો હું કાલ ગયો તો નહીં જતો ગયો તો. હમ. કાલ જતો ગયો તો. કાંઈ આયા કહેતો હતો કે ઉગી વડીમાં બેઠા ને કાઢ્યું વાતચીત ચાલે છે અમારી બધાય. ઉગવાનું કહેતો હતો કાકો સાંજે પૈસા ને જીરું બીરું તારું ઊંઘે કીને તમારે ઉગી ગયું. તાકે હા એમ કરતો હતો ખર છે તાકે હજી તો બહુ નથી ત્યાં કાઢું ખરી કે ઉગી જાય 3 માં તો ઉગી જાય. પછી થાય તો ભલા એમ કે ફ્રેન્ડ્સ અમારે 3 પાણીમાં જીરું ઉગી જાય છે અને 3 પાણી પછી કાઢતા જ નથી. એમ જીરું પણ સારું થાય છે હજી કાલ તો. તો હાંજી કરતો વાંધો હતો કે જીરું પાવું આ તો 1 પાણી કાઢ નાખે એટલે થઈ જાય. એક કાઢી દે થઈ જાય. ફ્રેન્ડ્સ અત્યારે આવી ગયા છે વાડીએ. આજે થોડોક ટાઈમ હતો તો વાડી જતા આવી અને જીરું બીરું જોઈ કેવું છે કેવું નથી. જીરું તો હે પણ અરોડા બહુ કઈ જોઈ લીધું તમે. લીલકાઈ બધા અરોડા જ છે. હાલો જોઈએ હવે આપણે કેમેરાથી પાસે તમને દેખાડું. આ વખતે જીરું ઉગું ભારી છે મસ્ત. જોઈ લ્યો તમે જોઈ શકો છો. અને અરોડા પણ સારા જ ઉગ્યા છે આ વખતે. તો અરોડાનું કંઈક કરવું જોઈએ. એ આમ જ્યાં દેખાય અરોડો ને લીલકાઈ નીકળ્યું. બાપુ કહેતા હતા ખરી કે અરોડામાં આમ ઓલી કાલ મૂલી કીધા હે લગભગ કાલ આવી જાય અને ઉપડી જાય તો થઈ જાય બીજું કામ. ફ્રેન્ડ્સ તમારે જીરું કેવું છે કોમેન્ટ્સમાં જણાવી જોજો કે ટાઈપનું જીરું છે કેવું ઉગાવો છે. અમારે તો મોસ્ટલી મેં તમને કીધું એ પ્રમાણે 10-11 દિવસમાં દેખાય 2-3 પાણી નીકળી જાય એટલે. અને પછી પાછા પાણી નીકળતા જ નથી આમાં. તો આવું કંઈક છે અત્યારે વાડીનો સીન. ચલો આજના વ્લોગને આગળ વધારીએ. અને ફ્રેન્ડ્સ આ બાજુ મેરવા કંઈ વાવી દીધું હે અને બીજું પાણી કાઢી નાખ્યું હે. હવે એકાદું પાણી કાઢવું હે. આમાં સ્પેશિયલ માલ પડ્યો હે બાસરી ભરી રાખી વેચી દીધી.
જીરું આમાં જીરું હોય છે ધાણા હે ને બધું ઉમાં જીરું કા નહીં આમાં ફ્રેન્ડ્સ ધાણા હે જીરું ઓલી બાજુ છે જો અત્યારે હોટલ આવ્યો હતો વિપુલ બિનાજી બેઠો તારે ક્યાં જવાનું હાજી વાહ ભાઈ વાહ એવી હાલે છે અને આ છે આપણે હેમત ગાગિયાની હોટલ ભાઈ પગાર દે હોય ને ટાઈમ ટુ ટાઈમ પગાર દે હોય ને વિપુલભાઈ દેવો પડે ને ક્યારે હું વિપુલ બેઠા હું જતો હતો વિપુલ ગઈ ગયા થોડી વાર બે ટાઈમ ભરો ને ભાઈ ટીવી જોઈને મોજ કરે છે પાછળ ચાલો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મોટા નહીં વાહ ભાઈ વાહ અત્યારે બપોર થઈ ગયા છે અને સોમવાર છે મારા માને એકાદશી તો એની કર્યો હતો માંડવી પાક ખાઈ થોડો બીજું શું હાલો તો પણ ખાવા ડેલી ફ્રેન્ડ્સ આને કઈ મસ્તી ઉપલે ટાટા રેકની અહીં પાણી લીક થયા રાખે છે તો એ ભાઈ ગયા અહીંયા પાણી લીક થયા રાખે છે બધું અંદરથી બધું હવે ફિટિંગમાં અંદર ગમે એ પ્રોબ્લેમ હોય કે શું હોય થોડો ઘણો અને આપણે જવું છે ખંભાળીએ મારે કામ છે તો ચાલો નીકળીએ ઘરે ગલુડિયા હતા અને પાછા અહીં હોસ્પિટલ આવ્યો અહીંયા ગલુડિયા જય હોસ્પિટલ બહુ મસ્ત મોટી બનાવી નાખી છે ખંભાળિયામાં પણ આપણે 4 વાગ્યા સુધી રાહ જોવાની છે 3 વાગ્યા છે 4 વાગે આવશે કેસબારી ખુલશે ડૉક્ટર તો કદાચ હશે જ અમુક વિભાગના નહીં હોય પણ કેસબારી 4 વાગે ખુલશે ત્યાં સુધી બેસવાનું તો ફ્રેન્ડ્સ આ અહીંયા અત્યારે ગાયું પાર્સલ ખાતી હતી પ્લાસ્ટિક તો આપણે પ્લાસ્ટિકના પેકેટ મનથી અહીંયા ઉલાડવા ના જોઈએ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ એક આ આપણે કરવું જોઈએ આ બધી ગાયો અહીંયા જે છે ને આ લોકો પ્લાસ્ટિક મનથી અહીંયા કોથળી ફેંકી નાખી દે અને પછી ખાય આપણે ધ્યાન રાખવું જોઈએ પ્લાસ્ટિક મનથી અહીંયા પેકેટમાં ના ખાવાનું પેકેટમાં ના રાખવું જોઈએ ટૂંકમાં નકર આ માલ બધા પ્લાસ્ટિક હોતા જ ખાઈ જાય હવે મારો તમારે રાજકોટનો હે રાજકોટનો 4 નંબર 1 હોય બસ હવે ફ્રેન્ડ્સ હવે અત્યારે આપણું કામ પતી ગયું છે અને હું અત્યારે હવે નીકળી ગયો છું ઘણા ટાઈમ થઈ ગયો 6 વાગ્યા છેટ 2 વાગ્યાનો એવો હતો હાલો તો હવે આગળ વધુ બીજું ખંભાળીમાં થોડુંક લેવાનું હોય લઈને પછી નીકળો અને ચાલીએ તમે બન્યા રહો આપણા બ્લોગમાં ખંભાળીએ થોડું કામ હતું એ અંદર આવીને પતાવી લીધું તો આ બે ભાઈબંધો મળી ગયા બે હોટલવાળા બે મુરલીધર એક છે ગેલા ગ્રુપ હમણાં વિવાહ આવે છે બેમાંથી એકના હે તમને કિના લાગે એ કોમેન્ટમાં જણાવજો આ મિત્રના હે ઉગી આવજો બધા બીજું અને એ કરે છે બધો વિવાહનો તૈયારી કપડા નાન તે બધું તો આવું હાલે હે શેરવાની થોડુંક લેવાનું હતું એ આવ્યું હતું દવાખાને લેવાનું એ આવ્યું ચાલો આગળના વ્લોગને આપણે કન્ટિન્યુ કરીએ તો આગળ જો હેન જમીન ઊભો થઈ ગયો આજે બપોરે તો ફરાસ તો કર્યો તો ભૂખો તો રહ્યો જ જતો જોકે અને અત્યારે એકટાણું કરવાનું હતું તો એકટાણું કર્યું સોમવાર છે એટલે અને હવે મિત્ર મંડળ મળવાની વાત કરે છે તો મળશું થોડીક વાર બેસશું અને પછી સૂઈ જશું બીજું
તો આજના વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. ચાલો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી મહાદેવ હર.